આજની ધર્મકથા. પ્રણામ. હનુમાનજી લંકાની અંદર આવી વિભીષણ અને લંકા સુંદરીને મળી અને ત્યારબાદ પોતે જે કાર્ય કરવા આવ્યા છે એ કાર્ય કરવા માટે અગ્રેસર થયા છે. સીતાજીને ખ્યાલ ના આવે કે કોણે નાખી, એ રીતે વૃક્ષો ઉપરથી એ શ્રી રામની મુદ્રિકાને ત્યાં એમના ખોળામાં નાખે છે. સીતાજીની પ્રસન્નતા, મંદોદરીનું આવવું, મંદોદરીને પાછું કાઢવું, આ બધી ઘટના પત્યા પછીથી હવે હનુમાનજીને પૂરતી તક લાગે છે કે હવે સીતાજીની સામે ઉપસ્થિત થવું. અને તરત જ અશોક વૃક્ષથી નીચે ઉતરી આવ્યા અને સીતાજી સન્મુખ નતમસ્તકે પ્રણામ કરીને ઊભા રહ્યા. સીતાજી માટે આ ઘટના બહુ આકસ્મિક હતી. અચાનકથી કોઈ પરપુરુષને આવતા જોઈ અને સીતાજી, મહાસતી સીતાજી, એમણે તરત જ પોતાના વસ્ત્ર પણ સંકેલી લીધા અને નજર નીચી રાખી અને બેસી રહ્યા. આ બાજુ હનુમાનજી સામે ચડીને વાત શરૂ કરે છે કે દેવી, લક્ષ્મણ સાથે શ્રી રામનો જય પામો. આપના કુશળ સમાચાર જાણવા શ્રી રામની આજ્ઞાથી હું અહીંયા આવ્યો છું. હું ત્યાં જઈશ, સમાચાર આપીશ એટલે શ્રી રામ શત્રુવધ માટે અહીં આવવાની ગતિ શરૂ કરશે. આ જે આપના ઉત્સંગની અંદરમાં મુદ્રિકા છે તે મુદ્રિકા પણ મેં જ આપને નાખેલી છે. સીતાજીની આંખો અશ્રુથી ભીની થવાની શરૂ થઈ. હૈયું ગદગદ થયું. શબ્દો જાણે મળતા ન હોય અને મળતા હોય તો બોલાતા ન હોય એવી સ્થિતિ એમણે અનુભવી. કેટલાય દિવસો પછીથી શ્રી રામનું નામ સાંભળવામાં આવ્યું હતું સદભાવથી. કેટલાય દિવસો પછીથી શ્રી રામને સ્પર્શ કરેલી એક પણ વસ્તુ એ અત્યારે એમને સ્પર્શ થઈ રહી હતી. અને એ ભીની આંખોથી ફક્ત એટલું પૂછી શક્યા કે તું કોણ છે વત્સ? અને શ્રી રામ, લક્ષ્મણ, આ બધા જે છે સૌમિત્રી, એ બધા કુશળ તો છે ને? તે એમને ક્યાં જોયા હતા અને અત્યારે એ લોકો ક્યાં છે? હનુમાનજી ઓળખાણ આપે છે કે હું પવનંજય પુત્ર હનુમાન છું. મારી જનનીનું નામ અંજના અને વિદ્યાશક્તિથી અને વ્યોમયાનથી હું અહીંયા સમુદ્રને ઓળંગી અને અહીંયા આવ્યો છું. ઓળખાણ મળતા આખી ઓળખાણ વિશેષપણે આપે છે અને ત્યાર પછીથી ચારે દિશામાં જુએ છે તો એને એવું લાગે છે કે અહીંયા કોઈ છે નહીં. સીતાજીને લાગે છે અને એટલે વિશેષપણે કેટલાક પ્રશ્નો પૂછે છે. રામના વિયોગના પૂછે છે, રામના સ્વાસ્થ્યના પૂછે છે, હનુમાનજીને લગતા પ્રશ્નો પૂછે છે. એમ એક શાંત ચિત્તે મિલન થાય છે. અને આ શાંત ચિત્તેના મિલનની અંદરમાં હનુમાનજી જે એક વસ્તુ કળી ગયા હતા ત્રિજટાની વાતોથી, એ કળેલી વસ્તુને આધારે એમને કહે છે કે માતાજી, હું આપના વાત્સલ્ય, આપની આ સંવેદનશીલતા, એ બધું જોઈને ખૂબ પ્રભાવિત થયો છું. મને આપ આપના પુત્રની જેમ ગણી શકશો. અને પોતે સીતાજીને એક અનુભૂતિ કરાવે છે કે હું આપને માતા તરીકે જોઈ રહ્યો છું. હનુમાનના શબ્દો એ સીતાજીને ખૂબ સ્પર્શે છે. પવિત્ર હૃદયના વ્યક્તિની વાતો એ હંમેશા સામા ઉપર અસર છોડે જ છે. મીઠા બોલાયેલા શબ્દો માત્ર અસર છોડે એવું જરૂરી નથી, પણ પવિત્ર હૃદયથી બોલાયેલા, પવિત્ર આશયથી બોલાયેલા શબ્દો એ ચોક્કસપણે અસર છોડે. સીતાજીએ હનુમાનજીની સામે જોયું અને હનુમાનજીએ કીધું કે સૌ પ્રથમ દેવી માતા, આપ 21 દિવસથી આપે અન્ન જળનો ત્યાગ કર્યો છે. એ અન્ન હવે વાપરો, કારણ કે આપણને આ
જે સમાચાર વિના આપ વિયોગમાં ઝૂરતા હતા તે સમાચાર મેં આપ્યા છે. એટલું જ નહીં, મેં એમની મુદ્રિકા સાથે આપ્યા છે, સાબિતી સાથે આપ્યા છે. એટલે હવે આપ નિશ્ચિંતતા અનુભવો અને ભોજન વાપરો એ બહુ આવશ્યક છે. શું જબરદસ્ત એ મહાસતીનો પતિ પ્રેમ હશે. એમને લંકામાં લાવીએ 21 દિવસ થયા અને એ 21 દિવસની અંદરમાં આ લંકાનું એક પણ અન્ન જળનું ટીપું કે કણ એમણે પોતાના પેટમાં પધરાવ્યું નથી. પતિનો વિયોગ કેવો હોય, પતિ વિનાનું પત્નીનું જીવન કેવું હોય, એની એક અગ્રિમ મિસાલ સીતાજીના પાત્ર દ્વારા આપણને સાંભળવા મળે છે. ખરેખર તો રામાયણ નાનપણથી બાળકોને સંભળાવવી જ જોઈએ. એનું જે મુખ્ય કારણ, અને આટલા વર્ષો થયા, અપ્રોક્સિમેટલી 20 લાખની આસપાસ વર્ષો થયા, અને તેમ છતાં પણ રામાયણ આજે પણ એટલી જ એપ્લિકેબલ અને એટલી જ લાઇવલીનેસ સાથે આપણને એમ લાગે કે આ ચરિત્ર સાંભળતા એક આખીને આખી યુનિવર્સિટી જાણે આપણને મળતી હોય. મહાપુરુષોમાં કેવા ગુણો હતા, કયા પ્રસંગનું શું ઔચિત્ય હોય, કઈ રીતે પારિવારિક સંબંધો ચાલી શકે, એ બધી વાતો જે આપણને રામાયણમાંથી મળે છે એ અદ્વિતીય છે. અને એટલે જ નાનપણથી બાળકને રામાયણના પાત્રો, રામાયણના પાઠો એ વાર્તા સ્વરૂપે સંભળાવવા જ જોઈએ. સીતાજીની આ ઉચ્ચતમ પતિભક્તિ એ હનુમાન માટે પણ એક મિસાલ હતી. વિનંતી કરે છે અને સીતાજી પારણું કરે છે, આજુબાજુથી ફળો લાવીને આપે છે, અને સીતાજી 21 દિવસના જે ઉપવાસ હતા એનું પારણું કરે છે. અને એ પરિસ્થિતિ જોઈ અને હનુમાન હવે સામે ચડીને એમને જણાવે છે કે આપ જે ચિંતા કરો છો એ ચિંતા કરવાને કારણ નથી. હનુમાન પોતાના પરાક્રમને બતાવવા માટે એ જણાવે છે કે હું રાવણ સાથે આની પહેલાં પણ એક યુદ્ધ એમની સાથે રમી ચૂક્યો છું. રાવણનું પરાક્રમ, લંકાનું પરાક્રમ, આ બધું હું સુપેરે જાણું છું. અને અહીં એક પણ વ્યક્તિ એવું નથી કે જે મારા જીવને કોઈ પણ પ્રકારનો ભય પમાડી શકે. એટલે આપ નિશ્ચિંતતાથી મારી કોઈ પણ ચિંતા કર્યા વિના આપને જે પણ રામ લક્ષ્મણજી વિશેના પ્રશ્નો છે તે પૂછો. સીતાજીને ખૂબ આશ્વાસન મળે છે કે આવો પરાક્રમી જો દૂત હોય તો એના જે માલિક છે એ જ્યારે અહીંયા આવશે ત્યારે આ લંકાને કેવું પરાક્રમ જોવા મળશે. વાતમાં હનુમાન સીતાજીને એક વિનંતી કરે છે કે મારાથી આપનું દુઃખ જોવાતું નથી. મારી આપને એક વિનંતી છે કે આપ મારા ખભા પર બિરાજમાન થઈ જાઓ. હું હમણાં સમુદ્રને ઓળંગીને આપને સીધો કિષ્કિંધ નગરની અંદરમાં શ્રી રામ પાસે મૂકી દઉં. આ આખી ઘટનાનો અંત આવી જાય અને રાવણની સેનાનો એક પણ વ્યક્તિ નથી કે જે મને આપને લઈ જતા રોકી શકશે. હનુમાનની વાતમાં આત્મવિશ્વાસ હતો. હનુમાનની વાતની અંદરમાં સીતાજી પ્રત્યેનો અપાર બહુમાન હતો. હનુમાનની વાતની અંદરમાં એક સુવર્ણ ભવિષ્ય હતું કે કોઈ પણ પ્રકારના યુદ્ધ વગર આ આખી ઘટનાનો અંત આવી જશે. પોતાની શક્તિ પરનો કેવો જબરદસ્ત વિશ્વાસ હનુમાનમાં હશે. પણ સીતાજી આ વાત સાંભળી અને બહુ જ સહૃદયતાથી હનુમાનને ના પાડે છે કે મને લેવા મારા સ્વામી આવશે. કોઈ પરપુરુષના ખભે બેસે એ સીતાને ચાલે નહીં, એ સીતાને યોગ્ય નથી. પરપુરુષનો સ્પર્શ એ પણ એક સતી સ્ત્રી માટે કલંક સમાન છે. અને જગતને આપણે શું બતાવવું છે કે રામ અને લક્ષ્મણજી એ પોતાની પત્નીને લેવા ન આવી શક્યા અને કોઈક વિદ્યાધર દૂત મારફતે એમણે પોતાની પત્નીને અહીં રહેલા રાજાની આજ્ઞા વિના અથવા એને પડકાર વિના ચોરીથી લઈ ગયા. આ વસ્તુ મારા પતિ માટે ભવિષ્યની પેઢી શું વિચારશે એ વિચાર્યા વગર જો હું એક પણ ડગલું લઉં તો એ અનુચિત થશે.
ઔચિત્યની કેટલી કિંમતો હતી. હનુમાનજી એમની સાથે અગ્રી કરે છે અને એમને વિનંતી કરે છે કે આપ હવે નિત્ય વાપરજો. બસ થોડા જ દિવસોની અંદરમાં બહુ મોટી સેના સાથે શ્રી રામ અને લક્ષ્મણજી એ અહીંયા આપને લેવા માટે આવશે. બધી વાતો કરે છે કે કઈ કઈ સેનાઓ છે. અંજના સુંદરીના ભાઈ વગેરે, આપના ભાઈ ભામંડલ વગેરે એ બધા જ જે છે એ કિષ્કિંધ નગરીની અંદરમાં અત્યારે ફક્ત મારા ત્યાં જવાની રાહ જોવાય છે. બાકી ત્યાંથી તરત જ બધા એ લંકા આવવા માટે નીકળશે. બહુ જ આતુર છે બધા. શ્રી રામ માટે પણ પૂછે છે, એમના સ્વાસ્થ્ય માટે પૂછે છે, એના પણ જવાબો આપે છે. આમ બધી વાતો કરતાં કરતાં સીતાજી નિશ્ચિંત થાય છે. એટલે હવે હનુમાનજી એમ કહે છે કે હવે મારે જે કરવાનું છે તે કરી અને હું વિદાય લઉં છું. આજ્ઞા માંગે છે. હનુમાનજીની ટીખળી વૃત્તિ, મસ્તી કરવાની વૃત્તિ, એની પરાકાષ્ઠા પણ અહીં જોવા મળશે. પોતે દૂત તરીકે આવ્યા છે, પોતાનું કામ થઈ ગયું છે, પણ પોતાને એ રિયલાઇઝેશન છે કે હું એમને બારોબાર નીકળી જાઉં તો રાવણને ખબર કઈ રીતે પડશે કે રામ અને લક્ષ્મણના દૂતની પણ કેટલી તાકાત છે, તો એ બંનેની કેટલી તાકાત હશે. એટલે એ અહીં જે વૃક્ષો છે એ બધા જ વૃક્ષોને એક પછી એક તોડવાનું કાર્ય શરૂ કરે છે. અશોક વૃક્ષો આદિ જેટલા પણ વૃક્ષો હતા એ બધા વૃક્ષોને મૂળથી ઉખેડવાનું શરૂ થાય છે. જમવા માટે ગયેલા તમામ રક્ષકો એ અવાજ સાંભળે છે અને બધા ભાગતા આવે છે. ત્યાંના જે રક્ષક હતા, મુખ્ય રક્ષક, હનુમાનજીની સામે પડકાર ફેંકે છે, પણ બિચારાને ખબર નથી કે એનો આ પડકાર એ પૂરો થાય ત્યાં સુધીમાં તો કદાચ એ પોતે પૂરા થઈ જશે. કોઈ પણ જાતના શસ્ત્રો વાપર્યા વગર ત્યાંના વૃક્ષોને જ જાણે શસ્ત્રો બનાવી અને હનુમાનજી એ જે પણ સૈન્ય હતું, રક્ષકો હતા, એ બધાને અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા ભગાવે છે. ઉહાપો મચી ગયો, કોલાહલ મચી ગયો. ત્યાંથી જ એક સૈનિક તાત્કાલિકપણે રાવણની પાસે ભાગ્યા. રાવણ મંદોદરી પાછી આવ્યા પછીથી સીતાજી કેમ પ્રસન્ન હશે એની વિચારધારામાં હતા. કારણ કે એમની માટે આશ્ચર્ય હતું કે જો એ પ્રસન્ન થયા છે અને હજી મારી પર રાગ તો થયો જ નથી, તો પછી એને બીજું કયું નિમિત્ત મળ્યું કે જે નિમિત્તના કારણે એ પ્રસન્ન થયા હશે. એ બધી વિચારણાઓ ચાલે છે. એટલામાં સૈન્યનું એ જે સૈનિક છે એ આવે છે. હાંફળો ફાંફળો થતો આવતો સૈનિક તરત જ સમાચાર આપે છે કે ઉદ્યાનની અંદરમાં કોઈ એક વ્યક્તિ આવી જે વિદ્યાધર જેવો લાગે છે. એ વ્યક્તિ આવી અને વૃક્ષો વગેરેનું પ્રતાડન કરે છે, વૃક્ષોનો ઉચ્છેદ કરે છે અને આખા બાગ બગીચાને, ઉદ્યાનને નષ્ટ કરે છે. રાવણ વિચક્ષણ હતા. એને તરત જ સમજાઈ જાય છે કે સીતાજી પ્રસન્ન કેમ હતા. આ નક્કી રામ અને લક્ષ્મણનો કોઈ દૂત છે કે જે આવી અને ઉદ્યાનની અંદર તોફાન કરે છે. પણ અહીં અહંકારી રાવણ, એનો નશો જે છે, પોતાનો ગર્વ જે છે પોતાની શક્તિ પરનો, એ ગર્વ ઉછળી ઉછળીને હવે બહાર આવે છે. તરત જ પોતાના દીકરા અક્ષકુમારને બોલાવે છે અને અક્ષકુમારને કહે છે કે અત્યારે ને અત્યારે ઉદ્યાનમાં જાઓ અને જે વિદ્યાધર કે જે પણ દૂત છે એને જીવતો પકડીને મારી સામે લાવો. અક્ષકુમાર પોતે સ્વયં પરાક્રમી પુરુષ છે. તરત જ ઉદ્યાન તરફ આગળ વધે છે. હનુમાન દેખાય છે, બધી ખાના ખરાબી કરતા હોય છે અને એ સમયે એને પડકાર ફેંકે છે. હનુમાનજીને તો આ જ જોઈતું હતું. એમણે કોઈ પણ પ્રકારે રાવણના હૃદયની અંદરમાં એક ભય ઊભો કરવો હતો. પરાક્રમી પુરુષની આ એક બહુ મોટી અને જબરદસ્ત લાક્ષણિકતા છે. એને જ્યારે પણ ઉપસર્ગ સમજાય ત્યારે એ સમજણપૂર્વક ઉપસર્ગનો સામનો કરે એવું નહીં, એ સામે ચડીને સામી છાતીએ ઉપસર્ગની સામે લડવા જાય અને ઉપસર્ગને પરાસ્ત કરે. એગ્રેશન જે હોય પરાક્રમી પુરુષમાં
એ એગ્રેશનની પાસે એક વ્યવસ્થિત દિશા હોય, એ પરાક્રમી પુરુષ છે. ક્યાંય પણ બોલવા કરવામાં ફક્ત એગ્રેશન અને પરાક્રમ માનનારા આપણે બધા યોગ્ય સમયે જ્યારે લડવાનું હોય ત્યાં આપણે દેખાઈએ પણ નહીં, અને જેમની સામે લડીને કોઈ અર્થ જ નથી એવાઓની સામે જ જિંદગી આખી વ્યતીત કરનારા આપણી માટે હનુમાનજી એક ઉત્કૃષ્ટ આલંબન છે કે શક્તિઓ ક્યાં વાપરવી, કોની સામે શક્તિઓ વાપરવી, કઈ રીતે વાપરવી અને કેટલી વાપરવી, કયા સમયે વાપરવી. આ બધું ઔચિત્ય જો આપણને નહીં સમજાય, આ વિવેક આપણામાં નહીં પ્રગટે, તો આપણી અંદર રહેલી શક્તિઓ એની યોગ્ય દિશાને પામ્યા વગર અવળી દિશામાં જીવને કેટલીય ખાના ખરાબી કરાવી અને દુર્ગતિમાં મોકલવા માટે અગ્રેસર બનશે. હનુમાનજીએ અક્ષકુમારનો સામનો શરૂ કર્યો. અક્ષકુમાર પોતે સ્વયં પરાક્રમી છે, એટલે એને એમ થયું કે હું ઘણા બધા શસ્ત્રો એકસાથે નાખી અને હનુમાનને હું મૂંઝવણમાં મૂકી દઉં. પણ એને ક્યાં ખબર છે કે આ તો પવનંજય હનુમાન છે. એને જેટલા શસ્ત્રો છોડ્યા એના કરતાં વધુ શસ્ત્રો દ્વારા હનુમાનજીએ અક્ષકુમારને મૂંઝવણમાં મૂક્યા. અક્ષકુમાર હજી કંઈક વિચારે એ પહેલાં કેટલાક વૃક્ષો કાઢી અને અક્ષકુમારની એની સેનાને હતી ન હતી કરવામાં હનુમાનજી એકદમ ક્રૂરતાથી આગળ વધે છે. સેનામાં નાસભાગ શરૂ થઈ ગઈ. ઉદ્યાન ઓલમોસ્ટ ખતમ થવાના આરે છે. અક્ષકુમારને ભય લાગે છે, આ શું થઈ રહ્યું છે? ફક્ત એક વ્યક્તિ એ આટલી મોટી સેનાને કઈ રીતે હેરાન કરી શકે એ વાત એ સમજી શકતા જ નથી. એ પરાક્રમ જે એને દેખાઈ રહ્યું છે, સંભળાય છે એવું નહીં, દેખાઈ રહ્યું છે, એ પરાક્રમ પચાવવાની પણ એમનામાં શક્તિ નથી. એમના મનમાં ઉઠેલો એ ભય હનુમાનજી એમના મુખ ઉપરથી કળી જાય છે અને સીધો પડકાર ફેંકે છે અને બાહુયુદ્ધ કરે છે. બાહુયુદ્ધની અંદર અક્ષકુમાર હનુમાનજીની સામે એક ક્ષણ ટકી શકે એવી સ્થિતિ નથી અને બાહુયુદ્ધમાં પરાસ્ત કરી ભોય ભેગા કરે છે અને અક્ષકુમાર એ ત્યાં હણાય છે, મૃત્યુ પામે છે. નાસભાગ કરતી સેનાની અંદરમાં એક નેતા તરીકે, રાવણના પુત્ર તરીકે જે વ્યક્તિ એસ્ટાબ્લિશ થયેલા છે એમની હત્યા થઈ એટલે ચકચાર પામી. આખા નગરની અંદરમાં ઠેર ઠેર બધે લોકો આ વાત ફેલાવવાના શરૂ થયા. લોકો ભાગવાનું શરૂ કરે છે, રાવણપુત્ર હણાયો, રાવણપુત્ર હણાયો. સમાચાર લઈ અને કોક રાવણ પાસે પહોંચ્યો. પોતાના પુત્ર વધના સમાચાર સાંભળી અને રાવણ એ ક્રોધની અંદરમાં ભભૂકી ઉઠે છે. તાત્કાલિક ઇન્દ્રને બોલાવે છે, એમના પુત્રને બોલાવે છે અને એની પાસેથી કોઈ પણ હિસાબે હનુમાનને જીવતો લાવવાનો અને હનુમાનને પરાસ્ત કરવાનું એ વચન લે છે અને પછી એને રવાના કરે છે. ઇન્દ્રજીતે પવનંજયને જોયા છે, યુદ્ધની અંદરમાં એનું પરાક્રમ જોયું છે. એટલે જેવા ઇન્દ્રજીત ઉદ્યાનમાં આવે છે અને પવનંજયને જુએ છે એટલે તરત જ એને કહે છે કે અરે, તું તો પવનંજય છે, હનુમાન છે, તું તો અમારી સાથે લડતો હતો, આ અત્યારે અમારી સામે કઈ રીતે આવ્યો? હનુમાન એને ઉત્તર આપતા કહે છે કે અત્યારે હું શ્રી રામ અને લક્ષ્મણનો દૂત છું. મારી સાથે જે પણ વાત કરો તે શત્રુ સેનાના દૂતની જેમ વાત કરજો. ઇન્દ્રજીતે અક્ષકુમારનો જે વધ થયો છે એનો બદલો લેવા માટેની જે કસમ પોતે લીધી છે એ એને સંભળાવી અને એની ઉપર પડકાર ફેંકી અને શસ્ત્રોનો મારો શરૂ કરે છે. હનુમાનજીને તો આ પણ મજા આવે એવું લાગ્યું. પરાક્રમી પુરુષ છે, એને પણ ઇન્દ્રજીતનું પરાક્રમ જોયું છે, પણ હનુમાનજી માટે હજી પણ આ બધી રમતો છે. ઇન્દ્રજીતના દરેક વારની સામે એ પ્રખરતાથી વાર આપે છે. શું હનુમાનજીનો કોન્ફિડન્સ હશે, પોતાની યુદ્ધ કળા પરની કઈ એમની આત્મવિશ્વાસની ધારા હશે,
ઇન્દ્રજીત જેવા પરાક્રમી સામે લડવું એ પણ એમને એક રમત લાગે છે. દરેકે દરેક વારનો એકલા પંડે જવાબ આપે છે. અત્યાર સુધી પોતાને અજેય માનતું એવું આ લંકાનું રાજ્ય એક જ વિદ્યાધરની સામે ઘૂંટણિયા ટેકતું હોય એવી સ્થિતિમાં આવી જાય છે. ઇન્દ્રજીત વારંવારના પડકારથી, વારંવારના અલગ અલગ પ્રકારના યુદ્ધથી હનુમાનને મૂંઝવવા પ્રયત્ન કરે છે. હનુમાન દરેકે દરેક વારનો જવાબ આપે છે, પણ પછી હનુમાનને એમ થયું કે આ તો બહુ લાંબુ ચાલશે, કંઈક નવું ગતકડું ઊભું થવું જોઈએ. અને એટલે એ ગતકડાના આધારે ઇન્દ્રજીત જ્યારે નાગપાશ નામનો તીર છોડે છે ત્યારે પોતે પૂર્ણ શક્તિમાન હોવા છતાં, એ નાગપાશના બંધનોને પૂર્ણપણે તોડી નાખવા માટે સક્ષમ હોવા છતાં હનુમાન પોતે એ નાગપાશમાં બંધાઈ જાય છે. ઇન્દ્રજીતને એક અભિમાન ઊભું થાય છે. પોતે ફેંકેલા પડકારમાં પોતે વિજયી બન્યા એવો ભ્રમ ઊભો થાય છે. અને એ ભ્રમ એમને ઊભો નથી થયો, એ ભ્રમને ઊભો કરાવનાર પણ પવનંજય હનુમાન જ છે. એને જોઈતું હતું કે રાજ્યસભામાં એને કોઈ લઈ જાય અને પછી એને જે પરાક્રમ કરવું છે, અંતિમ પરાક્રમ, એ અંતિમ પરાક્રમને એક દિશા મળે. રાજ્યસભામાં જઈ અને હનુમાન કયું પરાક્રમ કરે છે એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.